ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, એસપી સર હિયર. ચલો આપણે લાસ્ટ લેક્ચરની અંદર ઓક્સાઇડ સંયોજનો વિશે વાત કરી હતી. તો આજનો ટોપિક છે આપણો ઓઝોન. ક્લિયર? ચલો તો ઓઝોનથી આગળ વધીએ. આપણે ઓઝોનની વાત કરવાની છે આપણે. તો સૌથી પહેલા છે કે ઓઝોન શું છે તે જણાવી ટૂંકમાં માહિતી આપો. બધાને ખબર છે પણ ઉભા રહો, એક મિનિટ ભૂલી જાઉં છું કે નહીં? હા, દર વખતની જેમ હું ભૂલી ગયો એક વસ્તુ કહેવાની કે વિડીયો લાઈક કરો, શેર કરો અને જો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ નહીં કરી તો પહેલાં તો છે ને યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો. ઓકે, ચાલો તો આગળ વધીએ. સૌથી પહેલા વાત કરવાની છે આપણે ઓઝોન શું છે તેના વિશે ટૂંકમાં માહિતી આપો. ઓઝોન આમ તો ઓક્સિજનનું એક અપર રૂપ કહી શકીએ આપણે, અથવા તો ઓક્સિજનનો ઓક્સાઇડ બી કહી શકો તમે. ઓઝોન તેનું પ્રતિક્રિયાત્મક છે, એટલું પ્રતિક્રિયાત્મક છે કે સમુદ્રની સપાટીએ વાતાવરણમાં તે લાંબો સમય રહી શકતું નથી. એટલે કે પ્રતિક્રિયાત્મકતા વધુ હોવાથી ઝડપથી કોકની સાથે શું થાય, જોડાઈ જાય. લગભગ 20 કિલોમીટરની ઊંચાઈએ તે સૂર્યપ્રકાશની હાજરીમાં વાતાવરણીય ઓક્સિજનમાંથી બને છે. કઈ રીતે બને છે? તો વાતાવરણનો જે ઓક્સિજન હોય એ જ્યારે 20 કિલોમીટર જેટલી ઊંચાઈ પર પહોંચે, પૃથ્વીની સપાટીથી 20 કિલોમીટરની ઊંચાઈ પહોંચે ત્યારે ઓક્સિજનનું સૂર્યપ્રકાશના અલ્ટ્રાવાયોલેટ કિરણોની હાજરીમાં સમવિભાજન થાય, બે નવજાત ઓક્સિજન પરમાણુ છૂટા પડે. આ બંને નવજાત ઓક્સિજન પરમાણુ એ વાતાવરણમાં જ રહેલા અન્ય ઓક્સિજન સાથે જોડાઈ અને શું બનાવે? ઓઝોન. અને આમ પૃથ્વીની સપાટીથી 20 કિલોમીટર ઊંચાઈ આખું એક ઓઝોનનું શું આવેલું છે? સ્તર, જે બધા જાણો જ છો. અને આ ઓઝોનનું સ્તર પૃથ્વીની સપાટીને પારજાંબલી કિરણોથી એટલે કે યુવી કિરણોથી વધુ પડતી સાંદ્રતાથી રક્ષણ આપે. કારણ કે બધાને ખબર છે યુવી કિરણો ચામડીનું કેન્સર, પછી શારીરિક બીજા અન્ય રોગો માટે જવાબદાર છે અને અતિ વધુ ઉષ્મા ધરાવે છે. સો એને પૃથ્વી પર આવતા રોકે છે. ચલો ઓઝોનની બનાવટ જોઈ નાખીએ. તો બનાવટની અંદર જ્યારે ઓક્સિજનના શુષ્ક પ્રવાહને ધ્વનિહીન વિદ્યુત વિભારમાંથી, ધ્વનિહીન વિદ્યુત વિભાર એટલે એસી કરંટ પસાર કરવામાં આવે ત્યારે ઓક્સિજનનું ઓઝોન 10% રૂપાંતરણ થાય. એટલે ઓક્સિજનનું ઓઝોનમાં કેટલા ટકા રૂપાંતરણ થાય? 10%. અને આ નિપજને ઓઝોનીકૃત ઓક્સિજન તરીકે ઓળખવામાં આવે. એટલે ઓક્સિજન હોય શાંત વિદ્યુત વિભાર દ્વારા, ધારો કે ડેલ્ટા એચ, અહીંયા આજે લખ્યું છે ને સાઈન, મેં તમને આગળ બી કીધી છે, ડેલ્ટા એચ 0 તરીકે આપણે વાંચીશું એને. બરાબર, 298 કેલ્વિન તાપમાન 142 કિલો જૂલ પ્રતિ મોલ જેટલી ઉષ્મા આપવાથી આમાંથી ઓક્સિજનમાંથી રૂપાંતરણ શેમાં થઈ જાય? ઓઝોનમાં. એટલે ઓક્સિજન ઉષ્માનું શોષણ કરે એના રૂપાંતર પામે. જો ઓક્સિજનમાંથી ઓઝોનનું નિર્માણ ઉષ્મા શોષક પ્રક્રમ છે તો ઓઝોનની બનાવટમાં તેના વિઘટનને રોકવા ધ્વનિહીન વિદ્યુત વિભારનો ઉપયોગ આવશ્યક છે. ખબર પડી કે આપણી ફરતી કહું છું, ઉષ્મા શોષક પ્રક્રમ છે એ તો દેખાય જ છે. અને ઓઝોનની બનાવટમાં તેનું વિઘટન રોકવા માટે, એટલે કે ઓઝોનનું વિઘટન જો થતું હોય, રોકવું હોય તો એના માટે ધ્વનિહીન વિદ્યુત વિભારનો ઉપયોગ આવશ્યક છે. જો ઓઝોનની સાંદ્રતા 10%થી વધુ જરૂરી હોય તો ઓઝોનિત્રો, જેને ઓઝોનાઇઝર સાધનનું નામ છે, ની બેટરીનો ઉપયોગ કરી શકાય તથા શુદ્ધ ઓઝોનને ઉત્કલન બિંદુ 101.1 કેલ્વિન એક ઓઝોનને ફરતે પ્રવાહી ઓક્સિજન ધરાવતા પાત્રમાં સંઘનિત કરી શકાય. એટલે કેવું હોય ખરેખર આમ તો ઓઝોનિત્રો અથવા તો ઓઝોનાઇઝર જે સાધન છે એની કંઈક રચના હું અત્યારે ટેમ્પરરી બેઝ પર અહીંયા દોરું છું, સમજજો. તો ટેમ્પરરી બેઝ પર આવી કંઈક રચના હોય, વેઇટ, આ ઓઝોનાઇઝર બી તમે કહી શકો. બરાબર, અહીંયા શાંત વિદ્યુત વિભાર માટે એટલે એસી કરંટ આપેલો હોય, બેટરી ધન અને ઋણ, આ પાત્રની અંદર મૂકેલું હોય આખું સાધન. અહીંયા સલ્ફ્યુરિક એસિડ ભરેલો હોય. કેમ? ઓક્સિજન શુષ્ક બને એટલે એમાંથી ઓક્સિજન વાયુ અહીંથી પસાર કરી અને અહીંયા મુક્ત કરવામાં આવે તો ઓક્સિજન જે નીકળે એમાંથી વધારાનો ભેજ જે હોય એનું શોષણ કોણ કરી નાખે? સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ H2SO4 હોય. અહીંયા આ જે ઓક્સિજન હોય જ્યારે અહીંયા પહોંચે ત્યારે શાંત વિદ્યુત વિભારની હાજરીમાં એનું વિઘટન થાય એટલે બે નવજાત ઓક્સિજન પરમાણુ છૂટા પડે, જે બીજો અન્ય ઓક્સિજન જે આવતો હોય એની સાથે જોડાઈને શું બનાવે? ઓઝોન. અને એ ઓઝોન આપણે અહીંથી એકત્રિત કરી શકીએ.
ક્લિયર? આવી કંઈક રચના હોય. ડન? ચલો આગળ વધીએ. ઓઝોનના ભૌતિક ગુણધર્મો. શુદ્ધ ઓઝોન આછો વાદળી વાયુ ઘેરું વાદળી પ્રવાહી સ્વરૂપમાં હોય અને જાંબલી કાળો ઘન સ્વરૂપમાં હોય. એટલે ઓઝોન જો વાયુ સ્વરૂપે હોય તો આછો વાદળી હોય, પ્રવાહી સ્વરૂપે હોય તો ઘરે વાદળી હોય, અને ઘન સ્વરૂપમાં હોય તો જાંબુ કાળો હોય. એનો રંગ છે. તે લાક્ષણિક વાસ ધરાવે છે. લાક્ષણિક વાસ એટલે પ્રોપર સ્મેલ હોય એની, જે ફીલ કરવી પડે. રોજ સવારના પોરમાં તમને ફીલ થાય જ્યારે તમે બગીચામાં કે એમાં ફરતા હોય ત્યારે. તેની ઓછી સાંદ્રતા હાનિકારક હોતી નથી. ઓછી સાંદ્રતા હોય તો એ ફાયદાકારક છે, હાનિકારક નથી. પણ તેમ છતાં જો તેની સાંદ્રતા 100 ભાગ પ્રતિ મિલિયન એટલે 100 ppm થી વધુ થાય તો શ્વાસ લેવામાં પ્રતિકૂળતા જણાય છે. જેનાથી પ્રતિકૂળતા ના આવે, અપ્રતિકૂળતા આવે. ગુજરાતીમાં કહો શ્વાસ લેવામાં તકલીફ જણાય છે. જેનાથી માથાનો દુખાવો, ઉબકા થવા જેવી અસરો પણ જોવા મળે છે. એટલે 100 ppm કે તેનાથી વધુ પ્રમાણ હોય એ નુકસાનકારક છે, એનાથી ઓછું હોય તો વાંધો નથી. ક્લિયર? ચલો, ઓઝોન એ ઓક્સિજનની સરખામણીમાં અસ્થાયી છે. કેમ? કેમ કે ઓઝોન ઉષ્માગતિશાસ્ત્રીય રીતે ઓક્સિજનની સરખામણીમાં અસ્થાયી હોય, કારણ કે ઓક્સિજનમાં વિઘટનની ઉષ્મા ડેલ્ટા એચ ઋણ હોય અને એન્ટ્રોપી શું થાય? વધે છે. એટલે એન્ટ્રોપી ધન હોય. હવે બે અસરો એકબીજાને પ્રબળ બનાવે, જેનાથી ઓક્સિજનમાં પરિવર્તન માટે વધુ ઋણ ગિબ્સ ઉર્જામાં ફેરફાર પરિણમે છે. તેથી વાસ્તવમાં આશ્ચર્યજનક નથી જે ઓઝોનની ઊંચી સાંદ્રતા ભયંકર વિસ્ફોટ પણ હોઈ શકે. એટલે વિસ્ફોટક પણ હોઈ શકે વધારે વધારે ઓઝોનની સાંદ્રતા. ના સમજ્યા? ફરીથી કહું એક વખત. બે ઇઝી તો વાત કરી છે યાર. અને ના ખબર પડે એનું એક રીઝન બી હોય. ઉષ્માગતિશાસ્ત્ર ચેપ્ટર ના આવડતો ના ખબર પડે. ઉષ્માગતિશાસ્ત્ર ચેપ્ટર મુજબ એવું કહી શકાય, ઓઝોન ઉષ્માગતિશાસ્ત્રીય રીતે ઓક્સિજનની સરખામણીમાં અસ્થાયી છે. કારણ શું? તો ઓક્સિજનમાં વિઘટનથી ઉષ્મા મુક્ત થાય. એટલે ઓઝોન હોય એનું ઓક્સિજનમાં વિઘટન થાય. ધારો કે ઊંધી પ્રોસેસ, ઓક્સિજનમાં વિઘટન થાય તો એને પ્રક્રિયા માટે ડેલ્ટા એચ ઋણ હોય, સાથે એન્ટ્રોપીમાં શું થાય? વધારો. હવે ડેલ્ટા એચ ઋણ અને એન્ટ્રોપી વધે. આપણું સૂત્ર હતું ગિબ્સ મુક્ત ઉર્જાનું, ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એચ. વિચારો, આ ઋણ છે, વચ્ચે માઇનસ તો હતું જ ને, ડેલ્ટા એચ પાછું ધન હોય તો આખાનો જવાબ બી માઇનસ જ થવાનો ને. બે માઇનસ આંકડાનો જવાબ બહુ મોટો માઇનસ આંકડો થાય કે નહીં? તો ડેલ્ટા જી વધુ ને વધુ ઋણ મળે. તો આ બંને અસર એકબીજાને શું થાય? પ્રબળ બનાવે છે, જેના લીધે ઓક્સિજનમાં પરિવર્તન માટે વધુ ઋણ ગિબ્સ ઉર્જામાં ફેરફાર થયો. તેથી આશ્ચર્યજનક નહીં કે વધારે પડતો ઓઝોન ભેગો થઈ જાય અને જો વિઘટન પામવાનું ચાલુ કરે તો ધડાકા સાથે વિસ્ફોટ થઈ જાય, સળગી ઉઠે. ક્લિયર? ઓઝોનના રાસાયણિક ગુણધર્મો. ઓઝોન બહુ સરળતાથી નવજાત ઓક્સિજન પરમાણુઓ મુક્ત કરવાના કારણે તે શક્તિશાળી ઓક્સિડેશન કરતા છે. એટલે ઓઝોન હોય એ તરત વિઘટન પામી અને નવજાત ઓક્સિજન પરમાણુ એટલે મુક્ત મૂલક છૂટો પાડતી. ઓઝોન લેડ સલ્ફેટમાં આયોડાઇડ આયનનું આયોડિનમાં ઓક્સિડેશન કરી નાખે. એટલે ઓક્સિડેશન કરતા થાય. જેમ કે જો પીબીએસ હોય તો આને ઓક્સિજન આપીને લેડ સલ્ફેટ બનાવે. આયોડાઇડ આયન હોય એમાંથી ઇલેક્ટ્રોન પોતે ખેંચી લેશે ઓઝોન અને એમાંથી બનાવી દેશે આયોડિન. ક્લિયર? OH- અને O2 છૂટા પડી જાય. તે પ્રબળ ઓક્સિડેશન કરતા છે. જ્યારે ઓઝોન બોરેટ બફર દ્વારા બફરયુક્ત બનાવેલા પોટેશિયમ આયોડાઇડના વધુ પડતા દ્રાવણ સાથે પ્રક્રિયા કરે, પોટેશિયમ આયોડાઇડ KI, બોરેટનું બફર દ્રાવણ, બોરેટ આયન BO3-3, તો બોરેટ આયનના બફર દ્રાવણમાં જ્યારે પોટેશિયમ આયોડાઇડના વધુ પડતા દ્રાવણ સાથે પ્રક્રિયા કરે ત્યારે આયોડિન મુક્ત કરે છે. I2 મુક્ત કરી નાખે. આમાંથી I- જે હોય એનું ઓક્સિડેશન કરીને છોટો શું પાડી દે? આયોડિન. જેનું સોડિયમ થાયોસલ્ફેટના પ્રમાણિત દ્રાવણ વડે અનુમાપન કરવામાં આવે છે. તમે લેબની અંદર પ્રેક્ટિકલમાં ઇનકેસ આ પ્રેક્ટિકલ કરશો, હા એ પ્રશ્ન છે, સ્કૂલો ચાલુ થાય તો. આ ઓઝોનના માપન માટેની જથ્થાત્મક પદ્ધતિ છે. એટલે ઓઝોનનું પ્રમાણ કેટલું છે નક્કી કરવું હોય ને તો એના માટે પ્રયોગશાળાની અંદર આ પદ્ધતિનો ઉપયોગ થાય છે. ક્લિયર? ડન? આગળ વધીએ. પ્રયોગો દર્શાવે છે કે નાઇટ્રોજનના ઓક્સાઇડ સંયોજનો, ખાસ કરીને નાઇટ્રિક ઓક્સાઇડ
ઓ ઓઝોન સાથે અતિ ઝડપથી સંયોજાય છે અને તમને બધાને ખબર છે ઇટ્સ કોલ ઓઝોન ક્ષયન. ધોરણ 11 સાયન્સમાં આપણે ભણી ચૂક્યા હતા. અને આથી તે શક્ય છે. અને વાતાવરણમાં ઘણા પ્રશ્નો છે. નાઇટ્રિક ઓક્સાઇડ ક્યાંથી આવે? એક તો મેં તમને કીધું હતું કે વાતાવરણમાં નાઇટ્રિક ઓક્સાઇડ બે રીતે આવી શકે. જો એક તો સુપરસોનિક જેટ વિમાનો, નિર્ગમન સ્ત્રોત એટલે એના જે નોઝલ્સ હોય એમાંથી મુક્ત થતા ધુમાડામાં નાઇટ્રિક ઓક્સાઇડ હોય. ક્લિયર? શેમાંથી કીધું? સુપરસોનિક જેટમાંથી. બીજું નાઇટ્રિક ઓક્સાઇડ ક્યાંથી આવે? તો વાતાવરણમાં નાઇટ્રોજન પણ હોય, ઓક્સિજન પણ હોય, અને જ્યારે વીજળીનો ચમકારો થાય, વીજળીનો ચમકારો, તો અતિ ઊંચા તાપમાને આ બંને પણ આંતરિક રીતે એકબીજા સાથે પ્રક્રિયા કરી અને શું બનાવે છે? નાઇટ્રિક ઓક્સાઇડ. અને આ જે નાઇટ્રિક ઓક્સાઇડ હોય એ ઓઝોનનું ક્ષયન કરી નાખે, એટલે ઓઝોનના અણુ સાથે જોડાઈ નાઇટ્રોજન ડાયોક્સાઇડ બનાવે, O2 છૂટો પાડે. જો નીચે દેખાતી હશે પ્રક્રિયા. ક્લિયર? અને એના લીધે ઓઝોન સ્તરની સાંદ્રતાનું ધીમે ધીમે ક્ષયન થઈ રહ્યું છે. એટલે કે ઓઝોન સ્તરની જે જાડાઈ હોય એ ધીમે ધીમે શું થઈ રહી છે? ઘટી રહી છે. ક્ષયન થવું. ઓઝોન સ્તરમાં ગાબડું પડ્યું પણ કહેવાય. એટલે ઓઝોન સ્તર પહેલા આટલું હતું, પછી આટલું થયું, પછી આટલું થયું, પછી આટલું થયું. તો એનું સ્તર ઘટતું જાય તો અલ્ટ્રાવાયોલેટ કિરણો તો એ પહેલા આમાંથી પસાર થઈ શકતા નહોતા, આમાંથી ના, પણ જેમ પતલું થાય એમ અલ્ટ્રાવાયોલેટ કિરણો પસાર થઈ શકે, જે ઘણી બધી રીતે નુકસાન કરે. એ સિવાય તમને આપણે ઓઝોન સ્તરના ક્ષયન માટે મુખ્ય જવાબદાર ભણી ગયા હતા ફ્રીઓન, ક્લોરોફ્લોરોકાર્બન, CF2Cl2. એના ઉપયોગથી પણ જેનો ઉપયોગ કરવામાં આવે તો પણ ઓઝોન સ્તરને બીજા ખતરાની સંભાવના ફ્રીઓનથી છે, ફ્રીઓનના ઉપયોગથી છે, જેનો ઉપયોગ વાયુ વિલય સ્પ્રેમાં અને પ્રશીતકોમાં થાય છે. એસી, ફ્રીજ, આ બધાની અંદર પ્રશીતકોમાં વાયુ વિલય એટલે એરોસોલ, આપણે જે આગ ઓલવવાના ફીણને આવે છે એની અંદર પણ એનો ઉપયોગ થાય છે. જોકે અત્યારે તો નથી થતો, હવે ખબર પડી ગઈ છે એટલે, પણ પહેલા થતો હતો. ક્લિયર? ચલો, ઓઝોનના અણુના સહસ્પંદન, બંધારણ ધોરણ, તેની બંધ લંબાઈ. ઓઝોનના સહસ્પંદન વિશે બધી જ માહિતી આપણે ભણી ગયા છે, જે હું ચલાવવાનો નથી. 11th સાયન્સની અંદર ટોટલી વસ્તુ આપણે ભણી ગયા છે આ બંધારણ. ક્લિયર? બાકી આ બધું પ્રાયોગિક માહિતી છે, ગોખવી જ પડે. ડન? ચલો આગળ વધીએ છીએ. તો હવે એના ઉપયોગો આવશે, બીજું કંઈ નહીં હોય. ઉપયોગો: ઓઝોન જીવાણુનાશક, સંક્રમણ હારક તરીકે અને પાણીમાં રોગાણુ રહિત કરવા, રોગાણુ એટલે પાણીને શુદ્ધ કરવા માટે ઓઝોનના ફિલ્ટ્રેશન વપરાય છે. ઓઝોન તેલ હાથીદાંત, લોટ, સ્ટાર્ચ વગેરેની વિરંજન ક્રિયામાં પણ ઉપયોગી છે. વિરંજન એટલે ઇંગ્લિશમાં બ્લીચ કરવા માટે, બ્લીચિંગ એજન્ટ જેને કહી શકાય. એટલે ઓઝોન છે, ઓઝોન તેલ નહીં, ઓઝોનનો ઉપયોગ શેના માટે થાય? તેલ, હાથીદાંત, લોટ અને સ્ટાર્ચ, આ ચાર પદાર્થોના વિરંજન માટે, શુદ્ધતા. તમે નહીં સાંભળે તેલમાં નહીં હોતું ડબલ રિફાઇન્ડ તેલ, તો એ ડબલ રિફાઇન્ડનો અર્થ શું થાય? તો એને વધુ શુદ્ધ કરવા માટે ઓઝોન એમાંથી પસાર કર્યો હોય, જેથી બેક્ટેરિયા, જીવાણુ, વિષાણુ હોય એ નાશ પામે. ઓઝોન પોટેશિયમ પરમેંગેનેટના ઉત્પાદન માટે પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે પણ વર્તે છે. ક્લિયર? આ એના ઉપયોગો છે. ડન? તો અહીંયા આપણું ઓક્સિજન પૂરું. હવે આપણે જોવાનું છે આ શ્રેણીનો બીજો સભ્ય એટલે કે સલ્ફર અને તેના અપરૂપોની ચર્ચા કરવાની છે. ચલો, તો સૌથી પહેલા છે સલ્ફરના અપરૂપો. સલ્ફરના અનેક અપરૂપો ધરાવે છે, જેમાં પીળો રોમ્બિક સલ્ફર, જેને આલ્ફા સલ્ફર કહેવાય, અને મોનોક્લિનિક સલ્ફર, બીટા સલ્ફર. બે ખાસ યાદ રાખજો, આલ્ફા સલ્ફર અને બીટા. ઓરડાના તાપમાને સ્થાયી સ્વરૂપ છે રોમ્બિક સલ્ફર, એટલે આલ્ફા સલ્ફર સ્થાયી હોય. જ્યારે તેને 369 કેલ્વિન તાપમાને ગરમ કરી નાખવામાં આવે તો તે મોનોક્લિનિકમાં રૂપાંતરણ પામે. એટલે શેમાં રૂપાંતરણ પામે? બીટામાં. બીટા સલ્ફર 369 કેલ્વિનથી ઊંચા તાપમાને સ્થાયી છે અને તેનાથી નીચા તાપમાને તે આલ્ફા સલ્ફરમાં રૂપાંતર પામી જાય. એ તો ખબર પડી જ જાય ને યાર. પણ હવે વિચારો, હજુ પહેલા એક વિધાન કહી દો. આલ્ફા સલ્ફર 369 કેલ્વિનથી નીચા તાપમાને સ્થાયી હોય અને તેનાથી ઊંચા તાપમાને બીટા સલ્ફરમાં રૂપાંતર પામે. તો આ બંને મુદ્દા પરથી એવું કહી શકીએ 369 કેલ્વિન તાપમાને બંને સ્વરૂપો કેવા હોય? સ્થાયી. તો આ તાપમાનને સલ્ફર માટે કયું તાપમાન કહેવાય? સંક્રાંતિ તાપમાન. MCQ માટે ખાસ યાદ રાખો.
કે એવું કયું તાપમાન છે કે આલ્ફા સલ્ફર અને બીટા સલ્ફર બંને સ્થાયી હોય તો 369 કેલ્વિન. એટલે 369 કેલ્વિન થી નીચા તાપમાને આલ્ફા હોય, ઊંચા તાપમાને કોણ હોય? બીટા. પણ 369 કેલ્વિને આલ્ફા અને બીટા બંને સ્વરૂપો સ્થાયી. ઇટ્સ કોલ એનું સંક્રાંતિ તાપમાન. ચલો તો સૌથી પહેલા જોઈએ આપણે રોમ્બિક સલ્ફર, આલ્ફા સલ્ફર વિશે. આ અપરરૂપ પીળા રંગનું હોય જેનું ગલન બિંદુ 385.8 અને વિશિષ્ટ ઘનતા છે 2.0 છે. રોમ્બિક સલ્ફરના સ્ફટિકોને રોલ સલ્ફર એટલે આમ કહી શકાય ને એકદમ બારીક સલ્ફર હોય, આપણે જે ગઠ્ઠા સ્વરૂપે મળ્યું હોય અને બારીક પાવડર સ્વરૂપે ફેરવી દો અને રોલ સલ્ફર કહી શકો તમે. રોલ સલ્ફરના CS2 માં બનાવેલા દ્રાવણને ઉકાળીને બનાવી શકાય. એટલે જમીનમાંથી મળતું જે સલ્ફર હોય એને CS2 માં ઓગાળી દેવાનું અને દ્રાવણને ઉકાળો તો એમાંથી બની જાય રોમ્બિક. તે પાણીમાં અદ્રાવ્ય હોય પરંતુ બેન્ઝીન, આલ્કોહોલ અને ઇથરમાં થોડી માત્રામાં દ્રાવ્ય. પણ CS2 ની અંદર તો કેવું હોય? સંપૂર્ણ દ્રાવ્ય, ઓગળે જ જાય. અને બેટા સલ્ફર તેનું ગલન બિંદુ 393 કેલ્વિન છે, વિશિષ્ટ ઘનતા 1.98. તે CS2 માં કેવો છે? દ્રાવ્ય. સલ્ફરના આ સ્વરૂપને બનાવવા માટે પહેલા તો શું કરવાનું? બીટા બનાવવું હોય તો યાદ રાખજો, બનાવટ આપી દે. એક ડીશમાં રોમ્બિક સલ્ફરને પીગાળવામાં આવે. રોમ્બિક સલ્ફર હોય આલ્ફા, એને એક ડીશની અંદર લઈ અને એને પીગળવા દેવાનું. પછી પોપડો બને ત્યાં સુધી એનો ઠંડો પાડવામાં આવે. એટલે ઉપર પોપડું બની જાય ત્યાં સુધી એને ઠંડુ પાડવાનું. પોપડાની અંદર 2 છિદ્રો પાડવામાં આવે છે અને બાકી રહેલા પ્રવાહીને કાઢી લેવામાં આવે છે. હવે પોપડાને દૂર કરવાથી બીટા સલ્ફરના રંગવિહીન સોયાકાર સ્ફટિકો મળે. સોયાકાર એટલે આવા તાતણા સ્વરૂપના સ્ફટિકો હોય એકદમ. ક્લિયર? ડન? તો આગળ વધીએ. હવે બંને વિશે વાત કરીએ. બીટા સલ્ફર પૂરું. રોમ્બિક અને મોનોક્લિનિક સલ્ફરમાં એસિડ અણુઓ હોય છે. આ એસિડ અણુઓ સંકુલિત થઈ વિવિધ સ્ફટિક બંધારણ બનાવે. એસિડ સલ્ફરના 8 પરમાણુ. અરે યાર, મેં આગળ બી તમને કીધું હતું આવી રીતે ક્રાઉન બંધારણ. ઇટ્સ કોલ્ડ ક્રાઉન અથવા તો ક્રાઉન અને બોટ બંધારણ. આઈ થિંક બરાબર જોઈ લો પેલા. ના તો S6 નું બને. A8 માં એક તો આવું ક્રાઉન બંધારણ બને. જો અહીંયા આપેલા જશે. ચલો ને જોઈએ આપણે. હા, આ બંને સ્વરૂપો A8 વલય ગળીવાળા હોય છે જેને મુગુટ અથવા તો ક્રાઉન કહે છે. જો આવ્યું ક્રાઉન બંધારણ દેખાય? હા, એટલે અહીંયા ક્રાઉન બંધારણ જ યાદ રાખવાનું છે. છેલ્લા 2 દાયકામાં સલ્ફરના અનેક પ્રકારના સંશ્લેષણ થયા છે અને સંશ્લેષિત સલ્ફરમાં 6 થી 20 સલ્ફર પરમાણુ ધરાવતા વલય પણ મળે છે. એટલે સલ્ફરના 6 પરમાણુથી 20 પરમાણુ પણ હોઈ શકે એવા ઘણા બધા સ્વરૂપો એના મળ્યા છે. જેમાં S6 ચેર, હમણાં હું દોરતો હતો ને, જો પરથી દોરતો, જોજો અહીંયા ધ્યાન રાખજો, દેખાશે તમને. મુગુટ સ્વરૂપ તો ખબર પડી ને બધાને. તો હવે ચેર બંધારણની અંદર કેવું હોય? સલ્ફરના 6 પરમાણુ હોય એ આવી રીતે ચેર સ્વરૂપે ગોઠવાયેલા હોય. તો અહીંયા બેસી જવાનું મસ્ત રીતે ટટ્યા રાખીને. એ આવી રહ્યું બંધારણ. ક્લિયર? ઊંચા તાપમાને મુખ્ય સ્પીસીસ તરીકે તે S2 હોય છે અને O2 ની જેમ તે અનુચુંબકીય હોય છે. એટલે 1000 કેલ્વિન થી ઊંચા તાપમાને ખરેખર કયા સ્વરૂપે મળે? ડાયસલ્ફર સ્વરૂપે, S2 સ્વરૂપે. બાકી જનરલી એનું મુખ્ય સ્થાયી સ્વરૂપ S8 હોય છે. ક્લિયર? તો આ સલ્ફરના અપર રૂપો ટોટલી MCQ માટે મોસ્ટ IMP ટોપિક આવડશે બધાને? ડન છે? ચાલો તો સલ્ફરના ઓક્સાઇડ તરફ વધીએ. હવે યાર, સલ્ફરના ઓક્સાઇડમાં 2 ઓક્સાઇડ આવે તો સલ્ફર ડાયોન, સલ્ફર ટ્રાય. પણ આપણે વાત કરવાની છે બહુ ડાયો. હા ભાઈ, તું બહુ ડાયો. સલ્ફર ડાયોક્સાઇડ. ચલો સૌથી પહેલા તો એની બનાવટ જોઈ નાખીએ આપણે. જ્યારે સલ્ફરને હવા અથવા તો ઓક્સિજન સાથે બાળવામાં આવે ત્યારે સલ્ફર ટ્રાયોક્સાઇડના થોડા પ્રમાણ એટલે 6 થી 8% સાથે સલ્ફર ડાયોક્સાઇડ બને. એટલે સલ્ફર ડાયોક્સાઇડ તો બન્યો જ હોય પણ સલ્ફર ટ્રાયોક્સાઇડ બી હોય જે કેટલા ટકા હોય? 6 થી 8%. એટલે આપણે એને અવગણી શકીએ. અને મોટું પ્રમાણ શેનું હોય? સલ્ફર ડાયોક્સાઇડનું. ક્લિયર? આ જનરલ બનાવટ છે, પ્રયોગશાળાની બનાવટ. પ્રયોગશાળામાં સલ્ફાઇટ ખનિજ SO3-2
મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરવાથી H+ સાથે પ્રક્રિયા કરો તો સરળતાથી એમાંથી સલ્ફર ડાયોક્સાઇડ બની જાય. ક્લિયર? ઔદ્યોગિક રીતે શું કરવામાં આવે તો સલ્ફાઇડ યુક્ત ખનિજો હોય એની ભૂંજન પ્રક્રિયા ઓક્સિજન સાથે ગરમ કરો તો એમાંથી ધાતુના ઓક્સાઇડ બની જાય અને વધારાની છૂટી પડે સલ્ફર ડાયોક્સાઇડ ઉપનિપજ. અને આ જે ઉપનિપજ મળી હોય એને શુષ્ક કર્યા બાદ પ્રવાહીકૃત કરવામાં આવે અને સ્ટીલના સિલિન્ડરમાં ભરવામાં આવે અને પછી એનો ઉપયોગ જ્યાં પણ આગળ જરૂર પડે ત્યાં કરી શકાય. એટલે સોરી ડન છે અહીંયા સુધી? ચલો તો ભૌતિક ગુણધર્મોમાં આગળ વધીએ. સલ્ફર ડાયોક્સાઇડના તીવ્ર વાસવાળો અને રંગીન વાયુ છે. રંગવિહીન તીવ્ર ગંધાતો વાયુ છે. પાણીમાં તે વધુ દ્રાવ્ય છે. સલ્ફર ડાયોક્સાઇડ પાણીમાં દ્રાવ્ય કરો એટલે સલ્ફ્યુરસ એસિડ અને સલ્ફ્યુરિક એસિડ બનાવવાના ચાલુ કરે, જેના વિશે આગળ વાત કરવાના છીએ. સલ્ફર ડાયોક્સાઇડ ઓરડાના તાપમાને 2 વાતાવરણ દબાણ હેઠળ પ્રવાહીકૃત થાય છે. 263 કેલ્વિન તાપમાને તે ઉકળે છે. SO2 કોણીય આકાર ધરાવે છે. આ દેખાય છે જેમાં સંસ્પંદનના લીધે આવા 2 sp2 સંકળો જોવા મળે અને એના સંસ્પંદન સંકૃત સ્વરૂપો તમને અહીંયા આપેલા છે. ચલો આગળ વધીએ. કઈ લેવાનું છે? સલ્ફર ડાયોક્સાઇડ પાણીમાંથી પસાર કરવામાં આવે તો બનાવે સલ્ફ્યુરસ એસિડ. કયું એસિડ? સલ્ફ્યુરસ એસિડ. તે સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણ સાથે સરળતાથી પ્રક્રિયા કરી સોડિયમ સલ્ફાઇડ બનાવે છે. જે વધુ સલ્ફર ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ બને એટલે NaOH હોય એની SO2 સાથે પ્રક્રિયા કરો Na2SO3+ પાણી છૂટું પડ્યું. એ જ મિશ્રણમાંથી વધુ પ્રમાણમાં સલ્ફર પસાર કરો તો NaHSO3 સોડિયમ બાયસલ્ફાઇડ બની જાય અથવા તો જેને સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ પણ કહેવાય છે. તેને એટલે કે સલ્ફર ડાયોક્સાઇડની પાણી અને આલ્કલી સાથેની પ્રક્રિયામાં સલ્ફર ડાયોક્સાઇડની વર્તણૂક કાર્બન ડાયોક્સાઇડની વર્તણૂકને સમાન હોય એટલે આ પણ કેવો ગુણધર્મ ધરાવે છે? એસિડિક. સલ્ફર ડાયોક્સાઇડ કોલસાની હાજરીમાં કાર્બનની હાજરીમાં ક્લોરીન સાથે પ્રક્રિયા કરવાથી સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ SO2Cl2 બનાવે અને આ જ સલ્ફર ડાયોક્સાઇડ વેનેડિયમ પેન્ટોક્સાઇડ અથવા વેનેડિયમ ઓક્સાઇડની હાજરીમાં ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી સલ્ફર ટ્રાયોક્સાઇડ બનાવવાની 2 પ્રક્રિયા આપી છે. જેમ કે SO2 ક્લોરીન સાથે પ્રક્રિયા કરે તો ઊંચા તાપમાને પ્રક્રિયા કરીને બનાવે સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડની ઓક્સિજન સાથે વેનેડિયમ પેન્ટોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં ગરમ કરો. ઇટ્સ કોલ્ડ સંપર્ક વિધિ. આ સંપર્ક વિધિનો એક ભાગ છે જે હમણાં જ ભણવાની આવશે આગળ. તો સલ્ફર ટ્રાયોક્સાઇડ બને. જ્યારે સલ્ફર ડાયોક્સાઇડ ભેજવાળો હોય ત્યારે તે રિડક્શન કરતા તરીકે વર્તે છે. ઉદાહરણ તરીકે સલ્ફર ડાયોક્સાઇડ આયન 3 માંથી આયન 2 માં રૂપાંતરણ કરે. 3 માંથી 2 શું થયું? રિડક્શન. એસિડિક પોટેશિયમ પરમેંગેનેટ 5, 6 અને 7 પરમેંગેનેટ Mn+7 હોય એમાંથી એ પ્રક્રિયા કરી અને Mn+2 બનાવી નાખે. અહીંયા 2 Mn+7 હોય, +7 માંથી +2 થયું. શું થયું? રિડક્શન. ઓક્સિડેશન આંખમાં ઘટાડો. Fe+3 હતો એમાંથી બન્યું Fe+2. 3 માંથી 2 રિડક્શન. ક્લિયર? પ્રક્રિયાઓ આપી જ ભાઈ, પ્રક્રિયા ગોખવી જ પડે. હું કઈ ના કરી શકું યાર આમાં. ડન છે? ચલો તેના ઉપયોગો જોઈએ છે. જનરલી સલ્ફર ડાયોક્સાઇડનો ઉપયોગ શર્કરા અને પેટ્રોલિયમના શુદ્ધિકરણમાં, લાકડા અને રેશમમાં વિરંજનમાં તથા પ્રતિક્લોર સંક્રમણહારકો અને પરિરક્ષકો પ્રતિક્લોર અથવા તો પ્રતિફ્લોર એક્ઝેક્ટલી કેવું છે? સંક્રમણહારક છે, જીવાણુનાશી છે એટલે જીવાણુઓનો નાશ કરવા માટે વિરંજક બ્લીચિંગ એજન્ટ તરીકે તેનો ઉપયોગ થાય છે. તે સિવાય સલ્ફ્યુરિક એસિડ, સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ, કેલ્શિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ વગેરેનું ઔદ્યોગિક ઉત્પાદન કરવા માટે પણ સલ્ફર ડાયોક્સાઇડ ઉપયોગી છે. અને પ્રવાહી સલ્ફર ડાયોક્સાઇડ અનેક કાર્બનિક અકાર્બનિક રસાયણોને ઓગાળવા માટે દ્રાવક તરીકે ઉપયોગી છે. એટલે કોઈ વસ્તુ ઓગળતી ના હોય તો એને ઓગાળવા માટે તેનો ઉપયોગ કરી શકાય અને એમાંથી પૂછાઈ શકે એવા કેટલાક પ્રશ્નો આવ્યા છે. ક્લિયર છે અહીંયા સુધી? ડન છે? તો હવે આપણે જોવાના છે સલ્ફરના ઓક્સો એસિડ. બહુ નાનો એવો ટોપિક અહીંયા સંપૂર્ણ રીતે આપ્યો નથી, ખાલી તમને બધાના 2-3 બંધારણ આપ્યા છે. જેમ કે જુઓ, સલ્ફ્યુરિક એસિડ,
સલ્ફ્યુરિક, પેરોક્સો ડાયસલ્ફ્યુરિક એસિડ, પેરોક્સો મોનોસલ્ફ્યુરિક એસિડ, પછી બીજા કેટલાક લખ્યા છે પણ જેના વિશે વધુ ડિટેલ આપી નથી. તો આપણે એવું કરીએ છીએ, સલ્ફરના ઓક્સો એસિડ ચલાવીશું. ટુ બી કન્ટિન્યુ નેક્સ્ટ ટાઈમ. હું એક નવી આખી ફાઇલ અહીંયા મૂકીશ કે જેથી તમને લોકોને ખ્યાલ આવે. એમાં બધા જ સલ્ફરના ઓક્સો એસિડ આપણે જોઈશું. ક્લિયર? બધા જ સલ્ફરના ઓક્સો એસિડ, પણ એના વિશે આપણે જોવાના છીએ. ટુ બી કન્ટિન્યુ નેક્સ્ટ ટાઈમ. તો આજે અહીંયા સુધી રાખીએ છીએ. मिलते हैं ब्रेक के बाद. ओके, चलो बाय.